સુરત મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ આજે ચાલુ ચોમાસાની સિઝનના પ્રથમવાર છલકાયો હતો। આ ડેમને ઐતિહાસિક એટલા માટે કહેવામાં આવે છે કે હિન્દી ચલચિત્ર જગતની એવોર્ડ વિનિંગ મૂવી મધર ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું હતું। ડેમના ઉપરવાસ ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ થતાં અંબિકા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ હતી અને જેને લઈ અંબિકા નદી પર બનાવવામાં આવેલા મધર ઇન્ડિયા ડેમ છલકાયો હતો। ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં નદી કિનારે આવેલ ઉમરા વહીવલ સહિતના અનેક ગામોને 8 માસ સુધી ખેતીના સિંચાઈ માટેનું પાણી મળી રહેશે। તો બીજી તરફ નદી કિનારે વસતા પશુપાલકો પણ પોતાના પશુધનને પાણી પીવડાવી શકશે। ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે। ડેમ ઓવરફ્લો થતાં ડેમ પરથી પડતા પાણીના કારણે આહલાદક દ્રશ્યો પણ સર્જાયા હતા, જેના દર્શન માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। મહુવા તાલુકાના ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદી જે મધર ઇન્ડિયા ડેમ આવ્યો છે। મધર ઇન્ડિયા ડેમ કે જ્યાં આજે ઉપરવાસના ભારે વરસાદને કારણે છલોછલ જોવા મળી રહ્યું છે। અહીં ઝળઝળ ઝરતા પાણીમાં અવાજના સાથે જાણે કિલિયારીઓ પાડી રહી છે। આ ડેમ છલકાતા ઉમરા વેવલ સહિતના આસપાસના ગામોમાં ખેતી ઉપરાંત પીવાના પાણીનું પણ અહીં નિવારણ આવી રહ્યું છે। આ નદી પર બનેલા ડેમ એનું નામ મધર ઇન્ડિયા પાછળ પણ એક રહસ્ય છે। વર્ષો પહેલાં અહીં મધર ઇન્ડિયા નામના પિક્ચરનું શૂટિંગ થયું હતું અને તેમાં ઉમરા ગામના એક મહિલાએ નરગીસનો રોલ અદા કર્યો હતો અને અહીં સરકતામાંથી એને બહાર કાઢી હતી। ત્યાર પછી આ ડેમનું નામ મધર ઇન્ડિયા પાડવામાં આવ્યું છે। જે મધર ઇન્ડિયા ડેમમાંથી ઓવરફ્લો થતાં આ પાણી સીધું અંબિકા નદીમાંથી ફરતું ફરતું નવસારી જાય છે અને નવસારીથી આ પાણી સીધું દરિયામાં વહી જાય છે। આમ અંબિકા નદીના પાણીને લીધે મહુવા તાલુકાના ઉમરા અને વેવલબાગના લોકોને પાણી માટે રાહત રહી છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા।